أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين حبيب إله العالمين بالقاسم مصطفى محمد اللهم صل على محمد وآل محمد وعجل فرجهم وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي أما بعد السلام عليك يا نور الله في ظلمات الأرض अज़ीज़ान मोहतरम बाबुल हवाइज इमाम मूसा काज़िम अलैहिस्सलामની વિલાદત છે અને આ વિલાદતના મોકા ઉપર પરવરદિગારની બારગાહમાં આપણે દુઆ ગુજારે કે પરવરદિગાર બેહક બાબુલ હવાઇજ તમામ અહેલે બેતના ચાહવાવાળાઓની જે બી હાજતો છે પૂરી ફરમાવે अल्लाह तमाम मरीजों ने शिफाता फरमावे दरेक मोमिनीन जे भी कई मुश्किलात होई नानी मोटी परेशानी अल्लाह तेने दूर फरमावे जमाना इमाम ની ખિદમતમાં અને આપ સર્વની ખિદમતમાં તબરીક વ તહનિયત અર્જ કરું છું અઝીઝાન મોહતરમ ઇમામ કાઝિમ અલૈહિસ્સલામની જિંદગી કે જે કુલ 55 વર્ષની જિંદગી છે આ 55 વર્ષની જિંદગીમાં ઇમામની જિંદગી કારણ કે ઇમામે સાદિક અલૈહિસ્સલામના પછી ઇમામની જિંદગી જે શરૂ થાય છે એક અલગ મોડ હતો એ વખતે કારણ કે ઇમામ સાદિક અલૈહિસ્સલામના જમાનામાં પાંચમા ઇમામના જમાનામાં બની અબ્બાસ બની ઉમૈયા આ બંનેના વચ્ચે જંગ હતી એના કારણે છઠ્ઠા ઇમામ અને પાંચમા ઇમામે બહુ જ ફાયદો ઉપાડ્યો છે એમને હુકુમત તરફ આટલું બધું રુઝાન અને આટલું બધું तवज्जो नहीं आपी हुकूमत तरफ पण दीन फैलाववामां बहु ज कोशिश कर्या पांचमा इमाम ने छठा इमाम एना कारणे सातमा इमामनो जमानो एक अलग रीतना शरू थाय छे एक एवो जमानो छे के जेमां इमामना चाहवावाळाओनी संख्या बी बहु वधारे छे फिक़हे जाफरी ने मानवावाळा बी बहु वधारे छे हां इमाम ने तकलीफ बहु पड़ी छे आपणा सातमा इमाम ने अगर आपणे जोवा जईए तो बीजा जे इमामो छे एना मुकाबलामां आपणा सातमा इमामने बहु सख्तीओनो सामनो करवो पड्यो कारण के हारून रशीद जेवो बादशाह छे हारून रशीद के जे इमामे काज़िम अलैहिस्सलामनी बहु मोटी जिंदगीनो हिस्सो इमामने कैदमां गुजारवो पड्यो छे एक रिवायत प्रमाणे 14 વર્ષની પણ रिवायत छे के जेमां 14 વર્ષ मौलाने कैदखानामां राख्या અને જે કમસ કમ ઇમામની જિંદગીનો જે કૈદનો હાલાત બયાન થયો છે 4 વર્ષનો છે કે ઇમામ 4 વર્ષ સુધી કૈદખાનામાં રહ્યા પણ ઇમામ કામ બહુ કર્યા છે એ જમાનામાં ઇમામે બહુ જ મોટી તાદાદમાં પોતાના વકીલોને દુનિયાના અલગ અલગ ખૂણામાં મોકલ્યા એના સિવાય ઇમામ હુકુમતની અંદર બી એને ઇમામ હુકુમતની સાથે બી એવું નથી મુસલસલ એને એક હોય છે ઇનડાયરેક્ટલી જંગ એક હોય છે ડાયરેક્ટલી જંગ ઇમામ તલવારથી જંગ નથી કર્યા હુકુમત સામે પણ ઇમામ બહુ કામ કર્યા છે હુકુમતના અંદર જેમ કે ઇમામ પોતાના ખાસ સહાબી અલી ઇબ્ન યક્તીનને ખુદ હારૂન રશીદના વઝીર બનાવ્યા યાને ઇમામ હુકમ આપ્યા ઇમામ તેને હા પાડ્યા કે તું હારૂન રશીદના સાથે વઝીર બનીને રહી શકો છો યાને ગોયા ઇમામ ઇનડાયરેક્ટલી હુકુમતની અંદર છે भले डायरेक्ट हुकूमत इमामना हाथमां नथी पण इमामे पोताना खास माणसने हुकूमतमां राखीने टोटल हुकूमतथी इमाम अंदर अंदर दाखिल छे हवे इमाम काज़िम अलैहिस्सलाम एना सिवाय कई रीतना हुकूमत सामे इनडायरेक्टली जंग करता हता मसलन एक सहाबी छे इमामना बहु सारा इंसान बहु सारा नेक इंसान जेनुं नाम हतुं सफ़वाने जम्माल आ सफ़वाने जम्माल कोण हता इमामना सहाबी हता जम्माल એટલા માટે એમને કહેવામાં આવે છે કે એમની પાસે બહુ જાજા ઊંટ હતા સફવાને જમ્માલ પાસે ઊંટ બહુ જાજા હતા
તો સફવાન અને જમ્માલ ઊંટ ભાડે આપતા હતા બધાને કે ભાઈ તમે ઊંટ સફરમાં જાઓ, મારું ઊંટ ભાડે લઈ જાઓ, આટલું મને ભાડું આપી દો. કેમ માણસો મકાન ભાડે આપે, દુકાન ભાડે આપે, એવી રીતના સફવાન ઊંટ ભાડે આપતા હતા. એટલું જ નહીં, બલકે હારૂન રશીદ જેવો બાદશાહ પણ સફવાન પાસે ઊંટ ભાડે લેતો. એને કેટલા બધા ઊંટ હશે એના પાસે, પૈસાવાળો ઇન્સાન છે, પણ બહુ નેક ઇન્સાન, ઇમામનો સહાબી છે, ઇમામની સાથે મુસલસલ કોન્ટેક્ટમાં છે, ઇમામની વાતોને માને છે. તો સફવાન એ જમ્માલ હારૂન રશીદને ઊંટ આપતો ભાડે. હવે ઇમામ કાઝિમ અલૈહિસ્સલામ કેવું કામ કરે છે તમે જો, અને કેવી નસીહત બી આપણને કરે છે અહીં આગળ. સફવાને જમ્માલ જ્યારે ઇમામે કાઝિમ અલૈહિસ્સલામ થી મુલાકાત કરે છે તો સફવાને જમ્માલને ઇમામ સવાલ પૂછે છે કે એ સફવાન, મેં સાંભળ્યું છે કે તમે હારૂન રશીદને, અલ્લાહના દુશ્મનને તમે ઊંટ ભાડે આપો છો? સફવાન કહે છે કે હા મૌલા, જ્યારે હારૂન રશીદ હજમાં જાય છે તો એ હજમાં, કારણ કે હારૂન રશીદ તો બાદશાહ હોય છે ને, બાદશાહનો કાફલો મોટો હોય, એનું લશ્કર છે તે છે, તો હારૂન રશીદ કહે છે કે મારા પાસેથી ઊંટ ભાડે લઈ જાય છે અને હું પણ એને આપી દઉં છું. જ્યારે ઇમામ આ જુમલો સાંભળે છે, સફવાન અને જમ્માલ ઇમામને સાથે એ બી તૌઝી આપે છે, ચોખવટ આપે છે કે મૌલા, મારો ઈરાદો કોઈ લાલચ નથી, હું કઈ લાલચ માટે નથી આપતો, અને ના કોઈ મને એની કોઈ મદદ કરવી છે, યા હું ખુદ એને કઈ હેલ્પ કરવાની નિયતથી, હું એ નિયતથી એને નથી આપતો. એટલે સુધી કે હું પોતે એના કાફલા સાથે જાતો પણ નથી, ફક્ત મારા ગુલામોને મોકલાવી દઉં છું. મારા ગુલામ જાય છે એના કાફલા સાથે ઊંટ લઈને, પણ હું એની સાથે જાતો બી નથી ને લાલચમાં બી નથી આપતો, એની કોઈ મદદની બી મારી નિયત નથી. ઇમામની વાત ઉપર આપણે ગૌર ફિક્ર કરે, તવજ્જો કરે. ઇમામ કહે છે સફવાન, ભલે તમે લાલચથી નથી આપતા, તમે તમારા ગુલામોને મોકલો છો, તમે ખુદ નથી જાતા, પણ સફવાન એક સવાલનો જવાબ આપો. એ સફવાન, શું તમારા અંદર જ્યારે તમે હારૂનને ઊંટ ભાડે આપો છો, જે એક જાલિમ બાદશાહ છે, તો શું તમારા અંદર એમ ઈરાદો અને એક એમ તમારું દિલ કહેતું હોય છે કે જ્યાં સુધી તમારા પૈસા ઈ તમને પાછા ન આપી દે ત્યાં સુધી ઈ જીવતો બાકી રહે? કહે છે કે મૌલા, ઈ વાત તો સાચી છે, મારું દિલ એમ કહે ને મને, ઈ જીવતો બાકી રહે જ્યાં સુધી મારા પૈસા બધાય મને પાછો ન આપી દે. તો કહે છે કે એનો મતલબ સફવાન, જ્યાં સુધી ઈ જીવતો રહે એમ તમારું દિલ ચાહે છે, મતલબ કે તમારું દિલ એમ ચાહે છે કે ખુદાનો દુશ્મન જે છે આટલી જિંદગી વધારે જીવે, કે જે ખુલ્લમ ખુલ્લો અલ્લાહનો દુશ્મન છે, દીનનો દુશ્મન છે, અહેલે બેતનો દુશ્મન છે. મતલબ તમે અહેલે બેતના દુશ્મન માટે, ખુદાના દુશ્મન માટે તમારું દિલ એમ ચાહે ને કે એની જિંદગી એટલી વધારે જીવે અને એના જુલ્મ વધારે થાય. તો સફવાન ઈ બરાબર છે? સફવાન ઇમામનો આ જુમલો સાંભળે છે મારા અઝીઝો. જો અહેલે બેતના ચાહવા વાળા દુનિયાના લાલચુ નથી હોતા. અહેલે બેતના ચાહવા વાળાને આ દુનિયાની હવસ એટલી બધી નથી હોતી, એવી રીતના હવસ નથી હોતી કે એની પાછળ દીનને વેચી દે, એની પાછળ ઈમાનનો સોદો કરી નાખે. સફવાન પૈસા વાળો છે, આટલા બધા ઊંટ છે એની પાસે, ભાડે આપી રહ્યો છે, એની મોટી ઇન્કમ આવી થઈ રહી છે આ ઊંટોના થકી. સફવાનના દિલમાં હુબ્બે અહેલે બેત છે, ખુદાની મોહબ્બત છે, તકવા ને ઈમાન છે. ઇમામની આ એક જુમલો સાંભળ્યો ને, અહીંયા આગળ હવે સફવાન પાસે બે રસ્તા હતા. યા તો દીન, ઈમાન, અહેલે બેતને મૂકીને જે કામ કરી રહ્યો છે એને કરતો રહે, કારણ કે એને દુનિયાની, એનો માલ, દુનિયાની એની આરઝુ પૂરી થઈ રહી છે, એને પૈસો આવી રહ્યો છે. બીજો રસ્તો, ટોટલ એના કામને સ્ટોપ કરી દે. આટલો મોટો બિઝનેસ ઈ જમાનાનો એકદમથી સ્ટોપ કરી દે કે જેથી આ ગુનાહથી બચી શકે. સફવાને આ બે રસ્તામાં બીજો રસ્તો અપનાવ્યો.
સફવાને ઈ જ વખતે ઇમામની વાત સાંભળીને બધાય ઊંટ એના એક સાથે વેચી દીધા. શું કામ? કારણ કે દુશ્મને ખુદાને ભાડે ન આપવા પડે અને એના દિલમાં એક લમ્હા માટે પણ એમ આરઝુ રહે કે અલ્લાહનો દુશ્મન દુનિયામાં જીવતો બાકી રહે. મારું દિલ કમસ કમ ન કબૂલ કરવું જોઈએ કે જે ખુદાનો દુશ્મન છે હું એની જિંદગીની આરઝુ કરું. જે અહલે બેતનો દુશ્મન છે એનાથી હું હમદર્દી દેખાડું. નહીં, મારા દિલમાં હમદર્દી ન આવે. સફવાનેનો મોટામાં મોટો બિઝનેસ છે એ એકદમથી ઠપ કરી દીધો, સ્ટોપ કરી દીધો. શું કામ? અલ્લાહની ખુશી માટે, અહલે બેતની ખુશી માટે. મારા અઝીઝો, અહીંયા આગળ આ મામૂલી વાત નથી. હા, સફવાનની જિંદગીમાંથી દર્શ લેવા જેવું છે. અગર કોઈ જિંદગીમાં એવો મોકો આવે ને જેમાં ખુદા અને દુનિયા સામે હોય, અને આવશે, દુનિયામાં ઘણી ફેરે આવા મોકા આવશે. એક તરફ દુનિયાની હવસ હશે, દુનિયાની લાલચ હશે, અને એક તરફ ખુદા ને રસૂલ ને ઇમામ હશે, દીન હશે, કુરાન હશે. અગર આવો મોકો આવે તો સફવાનનો જેવો અમલ કરવાનો છે કે દુનિયાને ઠોકર મારી દેવાની. આપણે કઈ આમ હાલાતમાં દુનિયાને નથી મૂકવાની. આમ હાલાતમાં આપણે કઈ આપણા ધંધાને ઠોકર મારવાની વાત નથી. જે આપણે બિઝનેસ યા કામ કરી રહ્યા છીએ ને હલાલ રોજી માટે મહેનત કરી રહ્યા છે, એ તો એના માટે તો ખૂબ મહેનત કરવાની છે. જેના માટે રિવાયતમાં છે કે તમારી દુનિયા માટે એવી રીતે તમે મહેનત કરો કે જાણે હંમેશા અહીંયા જ રહેવાનું છે, અને તમારી આખિરત માટે એવી કોશિશ કરો, એવી રીતે મહેનત કરો જાણે હમણાં જ તમારે દુનિયાથી ચાલ્યું જવાનું છે. નમાઝ પડે તો એવી રીતના પડે કે જાણે મારી જિંદગીની છેલ્લી નમાઝ છે. હવે મને ખબર પડવું થશે નસીબ કે નહીં થશે. યાને ઇમામના એક જુમલા ઉપર ઇમામ આપણને કેટલી મોટી નસીહત કરીને ગયા છે. યાદ રાખજો, દીન અને દુનિયા સામે જ્યારે આવે તો દીનનો સોદો ના કરતા, તકવાની ઈમાનનો સોદો ન કરતા. દુનિયાની અંદર કેટલાય લોકો એવા બરબાદ થઈ ગયા છે કે જેણે દીનનો સોદો કર્યો છે દુનિયા સામે, આજે તેઓનું નામો નિશાન નથી. કેટલા એવા સારા લોકો પણ હતા પણ આજ એમને કોઈ સારા શબ્દોમાં યાદ નથી કરતું. અને જેણે દુનિયા મૂકીને દીનને અપનાવી લીધું, દુનિયાની લાલચ મૂકીને અહલે બેતના કદમોમાં આવી ગયા, આજે પણ તેઓનું નામ ઇજ્જત અને વકારની સાથે, શાન અને શૌકતની સાથે જિંદા છે અને લોકો એમને ફખ્ર અને ઇજ્જતથી યાદ કરી રહ્યા છે. મારે મિસાલ નથી આપવી, મિસાલો બહુ જાજી છે, એક્ઝામ્પલ બહુ જાજા છે. ફક્ત આ ઈશારાની સાથે મારા અઝીઝો ઇમામની જિંદગીમાંથી આ દર્શ લઈએ અને આપણે ઇમામની જિંદગીમાંથી આ શીખીએ કે દીનનું ઇમ્પોર્ટન્સ, દીનનું મહત્વ શું છે. મારા અઝીઝો, ઇમામ કાઝિમ અલૈહિસ્સલામ. હવે મારા અઝીઝો, ઇમામ કાઝિમ અલૈહિસ્સલામ ના આ અસહાબ જમ્માલ બધાય ઊંટને વેચી દીધા. હારૂન રશીદને ખબર પડી. હારૂન રશીદ સફવાનને પોતાના દરબારમાં બોલાવે છે. સફવાનને ડર નથી. હા, સફવાનને ખુશી છે. સફવાનને ઈ બી ડર નથી કે હારૂન રશીદ શું કરશે. સફવાનને ઈ બીક નથી કે મારે હારૂન રશીદના સામે મોઢું કેમ દેખાડું. એને દિલમાં ખુશી એ છે કે મેં મારા ખુદાને રાજી કર્યો છે. એને ખુશી એ છે કે મારા ઇમામને રાજી કર્યા છે. મારો દીન મહેફૂઝ છે, મારો દીન મારા હાથમાં છે. સફવાન હારૂન રશીદના દરબારમાં ગયા. હારૂન રશીદ કહે છે, હે સફવાન, મેં સાંભળ્યું છે કે તમારા બધાય ઊંટ તમે વેચી દીધા છે. હારૂન રશીદ પોતે એના ઊંટ ભાડે લેતો. હાલાકે બાદશાહ છે, ચાહે તો ખરીદી શકે છે, પણ નહીં, એને સફવાન સાથે કામ કરવું ગમતું હતું. પૈસા આપી દેતો હતો. અને સફવાનને કહે છે કે હે સફવાન, મેં સાંભળ્યું તમે તમારા ઊંટ બધાય વેચી દીધા છે. કહે છે કે હા. સફવાન પોતાના દીનને બચાવવા માટે આ રીતના તોરિયા કરે છે, જૂઠ નથી બોલતા, તોરિયા કરે છે. કહે છે કે હે હારૂન, એટલા માટે વેચી દીધા કારણ કે હવે હું ઝઈફ થઈ ગયો છું, મારી અંદર તાકાત નથી કે હવે હું આટલું બધું કામ કરી શકું. એને પોતાને બચાવી રહ્યા છે તોરિયા કરીને, જૂઠ બોલીને નહીં. ઝઈફ પણ હતા, સાથે સાથે ઝઈફીમાં ઇન્સાનની તાકાત કમ થઈ જાય છે, એટલું કામ નથી કરી શકતા. એ છે મારાથી હવે એટલું બધું કામ નથી ચાલતું, થઈ શકતું, તો હું બધાય ઊંટને વેચી દીધો. એ વખતે હારૂન રશીદ કહે છે કે એ સફવાન, તમે શું સમજો છો? મને નથી ખબર કે તમે શું કામ ઊંટ વેચ્યા છે. મને ખબર છે કે તમે મૂસા ઇબ્ને જાફર
યાની ઇમામે કાઝિમ અલૈહિસ્સલામના કહેવાથી તમે ઊંટને વેચ્યા છો. મને ખબર છે, હું સમજુ છું. કહે છે કે તમે એટલા માટે વેચ્યા છો. કહે છે કે મારે સફવાન અહીંયા પછી ફરી વખત તોરિયા કરે છે. કેવી રીતના? કહે છે કે મારે એમના સાથે આ બાબતમાં શું લેવા દેવા, મારે એમનાથી શું મતલબ આ બાબતમાં. સફવાને એમ ન કીધું કે એમણે મને ના પાડી છે, એમ નહીં. કહે છે કે મારે એમનાથી શું મતલબ આ વારામાં. સફવાને આ રીતના, હારૂન રશીદ ઝીરંગ હતો, ચાલાક હતો. કહે છે કે સફવાન, અગર મારે તમારા સાથે કોન્ટેક્ટ ન હોત ને આટલો બધો, તો હું તમને કત્લ કરાવી નાખત. કારણ કે મને ખબર છે કે મને યકીન છે કે તમે મૂસા ઇબ્ન જાફરના કહેવાથી આ કર્યા છો. અને છેલ્લે સફવાનની જાન પણ બચી ગઈ. સફવાન ખુદાના માટે કદમ ઉઠાવ્યા તો સફવાન નું દીન બચી ગયો. સફવાન ખુદા અને અહેલે બેતની ખુશનુદી હાસિલ કરવા માટે ગયા તો સફવાનની જાન પણ બચી ગઈ. દીન મહેફૂઝ, ખુદા રાજી, ઇમામ રાજી અને આકિબત બખૈર. અગર જો સફવાન એ વખતે થોડોક ગલત ફેસલો કર્યા હોત તો મારા અઝીઝો, એનો આખો નતીજો કેવો હોત. હારૂન રશીદ તો થોડીક વાર માટે રાજી થઈ જાત, પણ એક તરફ દુનિયાના બદલામાં આખિરતને વેચવાનો નતીજો, ખુદા નારાજ, રસૂલ નારાજ, ઇમામ નારાજ, દીન હાથમાંથી ગયો, ઈમાનની દોલત ગઈ અને આખિરતમાં જહન્નમની અંદર દાખલ થવું તય હતું એનું. મારા અઝીઝો, તો દીનની હિફાજત કરે, દીનની અહેમિયતને સમજવાની કોશિશ કરે. આ સફવાનની જિંદગીમાંથી ઇમામ કાઝિમ અલૈહિસ્સલામ પણ હાલાકે હુકુમતની અંદર પોતે નુફૂઝ કરતા હતા, દખલ ભી કરતા હતા, પણ કેવી રીતના અલી બિન યક્તીન જેવા સહાબીને હારૂન રશીદના વઝીર પણ બનાવ્યા તો બી કીધા હતા, અલી બિન યક્તીન અમારા શિયાઓનો ખ્યાલ કરજો, ગરીબોની મદદ કરજો, મિસ્કીનોનું ધ્યાન રાખજો, તમારાથી નીચેના લોકોને તમે એહતરામ કરજો. યાની હર હાલતમાં દીન અને દીનના અહેકામની પાબંદી જરૂરી છે મારા અઝીઝો. ચાહે દુનિયાના મોટા મોટા હોદ્દા મળી જાય, ખુદા ને અહેલે બેતના હુક્મની નાફરમાની ન થાય. અલ્લાહ તાલા આપણને બધાને તૌફીક આપે હંમેશા અહેલે બેતના રસ્તા ઉપર ચાલવાની, અલ્લાહ તેના રસૂલ અને અઈમ્માના ફરમાનના મુતાબિક અમલ કરવાની તૌફીક અતા ફરમાવે. પરવરદિગાર ઇમામે કાઝિમ બાબુલ હવાઈજના વાસ્તાથી તમામ મોમિનીની હાજતો પૂરી ફરમાવ, પરેશાનીઓને દૂર ફરમાવ, મરીઝોને શિફા અતા ફરમાવ, અમારી આકિબત બખૈર ફરમાવ. દુનિયામાં જ્યાં પણ અહેલે બેતના ચાહવા વાળાઓ છે તેઓની જાન, માલ, ઇઝ્ઝત, આબરૂની હિફાજત ફરમાવ. જન્નતુલ બકીના રોઝાઓની તામીરના અસબાબ ફરાહમ ફરમાવ. ઇમામના ઝુહૂરમાં તાજીલ ફરમાવ. અમને ઇમામના અવાન અંસારમાં શામિલ ફરમાવ. રબ્બના તaqabbal મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ.